ચો ગયા કે જમીન વેચવી છે પણ કોણથી ભાઈ દેખાતા નથી. ફોન કરું તો ફોન લાગતો નથી, ફોન બંધ બતાવે છે. આ મારા બધા જમીન વેચવી હોય એટલે આપણે ઘરે જ હોય ને તો આપણને ભાવ નહીં આવતા અને પછી કે ગ્રાહક નહીં આવતા. તો ગ્રાહક આવે તો ખરી પણ બતાવવા માટે તો આવવું તો પડે કે ના આવવું પડે. પછી આપણા ઉંમરે આપણે એમને બે શબ્દ કહીએ તો એમને વળી ખોટું લાગી જાય અને આપણને હાલે નહીં વળી બીજાને વાલા થઈ આવે. તો કરવું શું? એટલે કોંતીભાઈનો ફોન લાગતો નથી. હવે કરવું શું? કોંતીભાઈ હા આયા મંદિરે આયા લાગે છે. બેઠ્યો છું ને. હા કોંતીભાઈ કેમ છો? હા મજામાં? હા મજામાં. આવો રામ રામ. આવો રામ. ઠીક છો? હા ઠીક છે. આ તમારી જમીન વેચવાની હતી. હા એ તમને તો ચારના ગોતીએ છીએ અમે તોથી. પણ હું વાયકલ કીધું તો તમને બાબરે બેહ્યો હોય અને ફોન ચમ નહીં લાગતો તમારો? પણ ફોન તો ચમ નહીં લાગતો તો? મને ખબર નહીં પડતી યાર. એવું છે? ફોન મેં તમને લગાયા પણ લાગ્યા નહીં. કેટલા બધા મોહ. હા મિસ કોલ જુઓ મારા. હા તો હવે જગ્યા બતાવશો? વાહ હા તો આપણે જગ્યા જોઈ લઈએ. હા હેડો. હા હા આ બધી જમીન રહી ને એ પેલા છેડેથી આ છેડે આ સ્ટાર્ટ. હા ભાઈ આ છેડેથી પેલા છેડા સુધી જમીન આપણી છે. બરોબર. જગ્યા તો સારી છે. હવે અમારા ભાગીદારોનો જો અનુકૂળ આવી જાય હા તો જોઈ લઈએ અને વિચાર કરી લઈએ. હા સમજ્યા? હા તો આ તમને જમીન બતાવી દીધી. આ જગ્યા બધી તમારા નામે જ? હા મારા નામે જ. ચોખ્ખી? ચોખ્ખી. પછી પાછળથી કોઈ કોઈ ડખો બખો ભાઈ કે કશું નહીં. ભત્રીજો કે ના. ભાઈ કે ફુવા કે મામા કે મામી કોઈ નહીં. આવા કોઈ ઊભા થાય? ના કોઈ નહીં ને? કોઈ નહીં. હા તો આપણે આ તો જગ્યા ક્યારનું તમારું ને મારું સેટિંગ થઈ ગયું હોત હા પણ તમે મને મળતા તો વાયા વાત આવી હા કે કોંતીભાઈને જગ્યા આપવાની છે. હા તે હું બાબરા વીર મંદિરે જ બેહ્યો હોય કે. પણ આ તો 12 મહિનાથી તમે ગોતી આવી જગ્યા હારામ હારી અને તમે 12 મહિના પછી મોડા પડ્યા એટલે અમને મળ્યા. હવે તો હવે આ જગ્યા જોઈ છે અને ભાગીદારોને કહીએ હા જો અનુકૂળ આવી જાય હા તો શોરૂમ હારો બનાવી દઈએ. બરાબર ઓલ રાઈટ આપી દીધી તમને જગ્યા જો. ના એટલે તમે તો આપી દીધી હા. પણ મારે મારા ભાગીદારોને પૂછવું પડે ને. હા પૂછવું.